હેલો મદાસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણું બાળક ખૂબ જ તંદુરસ્ત, હેલ્ધી અને ગોળમોટલ દેખાય. બધા મધર્સનો કોમન પ્રશ્ન હોય છે કે મારું બાળક પૂરતું જમી લે છે છતાં પણ તેનું વજન કેમ નથી વધતું. અને દરેક મધર્સને ઘણા લોકો કહે પણ છે કે તારું બાળક એટલું પતલું કેમ છે, તું એને કંઈ જમવા નથી આપતી, તેટલું પતલું કેમ દેખાય છે. પરંતુ મધર્સ, ચિંતા કરવાની જરૂર નથી. બાળકોનું વજન વધારવા માટે એક્સપેન્સિવ ફૂડ જરૂરી નથી, પરંતુ સાચું પોષણ અને સાચો ખોરાક જ જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા 10 ફૂડ વિશે જે બાળકોને ખૂબ જ હેલ્ધી તેમજ તેમાંથી ખૂબ સારું એવું પોષણ પણ મળે છે અને બાળકોને ગોળમોટોળ બનાવવામાં મદદ પણ કરે છે. એટલે કે બાળકોનું વજન પણ ખૂબ સારી રીતે વધારે છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે કેળું. જો કે બાળકોને તો બધા કેળું ખવડાવતા જ હોય છે, પરંતુ મધર્સ, કેળામાં ખૂબ જ સારી એવી એનર્જી હોય છે અને તે બાળકોનું વજન વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. તેમાં પોટેશિયમ અને નેચરલ શુગર હોય છે, જે બાળકોને તરત જ એનર્જી પણ આપે છે, તેનું વજન પણ સારી રીતે વધારે છે અને કેળું ખાવાથી બાળકનું પેટ પણ ખૂબ સારી રીતે ભરાઈ પણ જાય છે. પરંતુ હા, જો બાળક 6 મહિનાનું થઈ ગયું છે અને 6 મહિના પછી તમે જ્યારે સોલિડ ફૂડની શરૂઆત કરો છો ત્યારે તમે બાળકોને કેળું આપવાની શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં તો બાળકોને કેળું મેશ કરીને આપવું જોઈએ. ત્યારબાદ ધીમે ધીમે જ્યારે બાળક 1 વર્ષનું થઈ જાય ત્યારે તમે તેને દૂધ સાથે અથવા તો બનાના શેક બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ. પરંતુ હા, કેળું એક એવું ફ્રૂટ છે જે બાળકોનું વજન વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. નંબર 2 છે સુપર ફૂડ એટલે કે ઘી. એમ તો ઘી બાળકો માટે એક સુપર ફૂડ ગણાય છે. ઘીમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે બાળકોનું વજન વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. બાળકો જે કંઈ ખાય છે એટલે કે ખીચડી, દાળ, ચોખા, રોટલી, તેમાં બાળકોને થોડું ઘી એડ કરીને જરૂરથી આપવું જોઈએ, જે બાળકોનું વજન પણ સારી રીતે વધારે છે અને ઘીમાંથી બાળકોને જરૂરી એવા પોષક પણ મળી રહે છે. અને હા, જો બાળકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો ઘી ખાવાથી તેમાં પણ રાહત મળે છે. નંબર 3 છે દૂધ. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બાળકોના હાડકાં મજબૂત બનાવે છે. તેમજ બાળકોનો ઓવરઓલ ગ્રોથ માટે દૂધ ખૂબ જ મહત્વનું છે. બાળકોને પહેલા તો 1 વર્ષ સુધી તો હંમેશા માતાનું દૂધ જ આપવું જોઈએ. જ્યારે બાળક 1 વર્ષનું થઈ જાય છે પછી તમે તેને બહારનું મિલ્ક પણ આપી શકો છો. હા, જો બાળક મોટું છે તો તમે બાળકોને દિવસમાં 2 વાર મિલ્ક જરૂરથી આપવું જોઈએ, કેમ કે મિલ્કમાં જરૂરી એવા કેલ્શિયમ હોય છે જે બાળકોના હાડકાં પણ સારી રીતે મજબૂત બનાવે છે અને બાળકોનું વજન પણ વધારવામાં મદદ કરે છે. પરંતુ પેરેન્ટ્સ ખાસ યાદ રાખો, જો બાળક 1 વર્ષ કરતાં નાનું છે તો બાળકોને ક્યારે પણ ગાયનું દૂધ ના આપવું જોઈએ. 1 વર્ષ પછી તમે બાળકોને ગાયનું દૂધ આપી શકો છો. નંબર 4 છે સૂજી એટલે કે રવો. રવો એક એવો ખોરાક છે જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે. એટલે કે રવામાંથી એવી ઘણી બધી વાનગી બને છે જે બાળકોને ખાવાની ઘણી પસંદ કરે છે. એમ તો સૂજી પચવામાં ખૂબ જ હલકી હોય છે, પરંતુ તેમાં એનર્જી ખૂબ જ હોય છે. એટલે કે તે ખાવામાં હલકી છે પરંતુ તેમાં એનર્જી ભરપૂર પ્રમાણમાં હોય છે. તમે બાળકોને રવાની ખીચડી, રવાનો શીરો, રવાના ઉપમા, ઈડલી, ઢોસા આ બધું બનાવીને જો બાળકોને આપો તો તેને વધારે પસંદ આવે છે. અને હા, રવો ખાવાથી પણ ખૂબ સારું એવું વજન વધવામાં પણ મદદ મળે છે. એટલા માટે બાળકોના લંચ બોક્સમાં અથવા તો બાળકોને જ્યારે નાસ્તાનો સમય છે એ સમયે પણ તમે બાળકોને રવામાંથી વાનગીઓ બનાવીને આપી શકો છો. નંબર 5 છે બટાકા. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે બાળકોનું વજન વધારવામાં સારી રીતે મદદ કરે છે અને બાળકોને એનર્જી પણ આપે છે. એમ તો બાળકોને બટાકાની વસ્તુઓ વધારે પસંદ હોય છે. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે ત્યાર પછી તમે તેને બટાકું થોડું મેશ કરીને આપી શકો છો. ધીમે ધીમે જ્યારે બાળક મોટું થાય છે ત્યારે તમે બાળકો માટે ખીચડી બનાવો તો તેમાં પણ બટાકું એડ કરીને જરૂરથી આપવું જોઈએ, જેનાથી બાળકોનું વજન પણ સારી રીતે વધે છે. નંબર 6 છે મગદાળ. મગદાળ હલકી હોય છે પરંતુ તે ઇઝીલી ડાયજેસ્ટ થાય છે. મગદાળમાં પ્રોટીન હોય છે જે બાળકોના મસલ્સ ગ્રોથ માટે ખૂબ જ મહત્વનું છે. તમે બાળકોને મગદાળ બાફીને અથવા તો બાળકોને ખીચડી બનાવો તેની અંદર મગદાળ એડ કરીને બાળકોને આપવી જોઈએ, જે બાળકોને ખૂબ જ ફાયદાકારક છે. નંબર 7 છે ચીકુ એટલે કે ફ્રૂટ. તે ખાવામાં ખૂબ જ મીઠું હોય છે અને એનર્જીથી તો ભરપૂર હોય છે. તેમાં નેચરલ કેલરીઝ હોય છે જે બાળકોનું વજન વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. જ્યારે બાળક 6 થી 7 મહિનાનું થાય ત્યારબાદ તે ચીકુ મેશ કરીને આપી શકો છો, અથવા તો 1 વર્ષ કરતાં બાળક મોટું છે તો તમે ચીકુનું શેક બનાવીને પણ બાળકોને આપી શકો છો, જે બાળકોને વધારે પસંદ આવે છે. પરંતુ હા, જ્યારે ચીકુની સિઝન છે ત્યારે બાળકોને ચીકુ જરૂરથી આપવું જોઈએ, જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 8 છે કેરી, જે બાળકોની ખૂબ જ પ્રિય છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે અને તેમાં નેચરલ શુગર હોય છે, જે બાળકોને ખૂબ જ પસંદ છે. કેરી બાળકોના વેઇટ ગેઇન માટે ખૂબ જ સારી છે. જ્યારે કેરીની સિઝન છે ત્યારે બાળકોને કેરી જરૂરથી ખવડાવવી જોઈએ. બાળક જ્યારે 7 થી 8 મહિનાનું થઈ જાય છે ત્યારે તમે એને કેરીની શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં તો બાળકોને 2 થી 3 ચમચી જેટલી જ આપી. જો બાળકોને કોઈ પણ એલર્જી ના જણાય ત્યાર પછી ધીમે ધીમે કેરીની શરૂઆત કરવી જોઈએ. પરંતુ હા,
યાદ રાખો, બાળકોને કેરી હંમેશા તાજી જ આપવી જોઈએ. ફ્રીજમાં મૂકેલી અથવા તો સ્ટોર કરેલી બાળકોને ના આપવી જોઈએ. પરંતુ હા, કેરી એક એવું ફ્રૂટ છે જે બાળકોનું વજન વધારવામાં સારી રીતે મદદ પણ કરે છે. એટલા માટે બાળકોને સિઝન અનુસાર કેરી જરૂરથી આપવી જોઈએ. નંબર 9 છે દહીં. મોસ્ટ ઓફ તો બધા બાળકોને દહીં ખૂબ જ પસંદ હોય છે. પરંતુ હા, દહીં ખાવાથી બાળકોનું ડાયજેશન ખૂબ જ સારું એવું થાય છે, જે બાળકોની હેલ્થ સુધારે છે, બાળકોને જરૂરી એવા પોષણ પણ મળે છે. દહીં બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે બાળકોને દિવસમાં એકવાર દહીં જરૂરથી આપવું જોઈએ. જો પોસિબલ હોય તો જ્યારે બાળક બપોરનું જમે છે ત્યારે તેની સાથે જરૂરથી દહીં ખવડાવો. પરંતુ હા, હંમેશા બાળકોને મોળું દહીં જ આપવું જોઈએ. વધારે ખાટું દહીં બાળકોને ના આપવું જોઈએ. નંબર 10 છે ખીચડી. મોસ્ટ ઓફ તો ખીચડી જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે આપણે તેને ખીચડી આપવાની શરૂઆત કરી દઈએ છીએ. દાળ ચોખાની ખીચડી બાળકો માટે એક પરફેક્ટ ખોરાક છે, જેમાંથી બાળકોને જરૂરી એવા પોષણ, પ્રોટીન અને વિટામિન બધું જ મળી રહે છે. પરંતુ હા, બાળકોને ખીચડી આપો છો તો તેની ઉપર થોડું ઘી એડ કરીને બાળકને જરૂરથી આપવું જોઈએ, જે બાળકો માટે ખૂબ જ પોષણયુક્ત છે. અને ખીચડી એક હળવો ખોરાક છે અને ડાયજેસ્ટ માટે પણ ખૂબ સારું છે અને બાળકોના વજન વધારવામાં પણ સારી રીતે મદદ કરે છે. તો મદર્સ, આજે આપણે એવા 10 ફૂડની વાત કરી જે બાળકોનું વજન વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. પરંતુ હા, પેરેન્ટ્સ યાદ રાખો, બાળકોને ક્યારે પણ જબરજસ્તીથી ના ખવડાવવું જોઈએ. બાળક જ્યારે ભૂખ્યું થશે ત્યારે તેની જાતે જ ખાવાનું માંગશે. એટલા માટે બાળકોને ધીમે ધીમે 2-3 ચમચી, પછીથી 2-3 ચમચી એવી રીતે પણ બાળકોને થોડું થોડું ખવડાવવું જોઈએ. જો બાળકોને તમે ધીમે ધીમે અને પ્રેમથી ખવડાવશો તો બાળક રેગ્યુલર ખૂબ જ સારી રીતે ખાવા લાગશે. પરંતુ હા મધર્સ, ક્યારે પણ પોતાના બાળકની સરખામણી બીજા બાળક સાથે ક્યારેય ના કરવી. એટલે કે તમારું બાળકનું વજન તો ખૂબ સારું છે, તમે શું ખવડાવો છો, પરંતુ પેરેન્ટ્સ, દરેક બાળક અલગ અલગ હોય છે. દરેક બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ પણ અલગ અલગ હોય છે. એટલા માટે ક્યારે પણ આપણા બાળકની સરખામણી બીજા બાળક સાથે ના કરવી જોઈએ. અને હા, તમે જો કોઈ પણ નવી વસ્તુની શરૂઆત કરો છો તો એકવાર ડોક્ટરની સલાહ જરૂરથી લો. તેમજ જો કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ આપો છો અને બાળકોને કોઈ પણ એલર્જી જણાય છે, એટલે કે બાળકોને સ્કિન પર એલર્જી દેખાય છે, બાળકોને રેશિસ દેખાય છે, બાળકોને લાલ લાલ દાણા દેખાય છે, બાળકોને ઉલટી કા ઝાડા થઈ જાય છે, તો આવા સમય દરમિયાન તે ફૂડ ત્યારે જ બંધ કરી દેવું અને ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. તો આઈ હોપ સો તમને આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.